ભજન તો આપણે ગાઈશું, પણ આપણું ગામ અહીં થોડી વાર નહીં બંધ થઈ ગયું. સિંગલ થઈ ગઈ હવા તો ઘણી ખાધી છે ને આપણે. હા, સમય આપણી પાસે બહુ ટૂંકો છે એટલે હું કદાચ પદ તો ના બોલું, પણ 2-5 શબ્દો બોલીશ. તમારી ભૂમિની અંદર કદાચ પહેલી વાર આવવાનો અવસર મળ્યો હોય. ગામ બોરવા ગામની પાવન પવિત્ર ભૂમિ, તેમજ અહીંયા અમારા આપણા સર્વના સદગુરુ કબીર સાહેબની પરમ કૃપાથી, એમની દયાથી આજે આપણા પરમ પૂજ્ય ઋષિકેશ બાપુના પાવન સાનિધ્યમાં સાથે સાથે અહીંયા આપણા સંત શ્રી રામદાસ સાહેબ બાપુના એક તેમની પણ પાવન ને પવિત્ર ભૂમિની અંદર તમને અમને બધાને સારો અવસર, સુંદર અવસર, અને અહીંયા અમારા અર્જુનભાઈ સાથે તેમનો સહ પરિવાર સર્વ મળીને અહીંયા આપણા પરમ પૂજ્ય મહંત સાહેબ શ્રીને બોલાવીને આનંદ આરતી સાથે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખીને તમને અમને એકત્રિત કર્યા. સાહેબ, મહાપુરુષોનું એ કેવું છે કે સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. કૃપા હોય મારા નાથની, નાથ એટલે સાહેબ જેને આપણે જે કહીએ. આજે અમને પણ તમારા સર્વના દર્શન કરવાનો લાભ મળ્યો હોય એ અમે ભાગશાળી છીએ, કારણ કે મને તો ભજન ગાવાનો તક આપ્યો છે, પણ છતાં આપ સર્વ બધા ગાયું છે ને આપણે બધા સાંભળ્યું છે. પણ મહાપુરુષોનું એવું કેવું છે કે એકલું ગાવાથી કાંઈ આપણો ઉદ્ધાર થવાનો નથી સાહેબ. મહાપુરુષોની વાણી આપણને શું કહે છે, કયા માર્ગે લઈ જાય છે. આપણી બેન દીકરીઓ કોઈ પણ ખીચડી એવો શબ્દ ચોપડીમાં લખેલો હોય ને બેઠી બેઠી આખો દિવસ ગાવે ને તોય હોડકારે નહીં આવે ને હવા દઈ નહીં આવે ને સ્મેલે નહીં આવે. કારણ કે મહાપુરુષોના જે માર્ગ ઉપર જે રસ્તો જેને સિધાવ્યો છે, જે માર્ગ સતનો માર્ગ, સંતોએ જેમ આપણને ઈશારો કર્યો છે, સંત કબીર સાહેબે પણ આપણને ઈશારો કર્યો કે આ સંસારની અંદર કદાચ કોઈ જીવ આત્મા પરમાત્માને ભૂલ્યો અને ઈશ્વર ભૂલેલો એક જીવ, સાહેબને ભૂલેલો એક જીવ જ્યારે પરમાત્માને મળવા જવા માંગતો હોય ત્યારે આ ધરતી પર પહેલી મુલાકાત સાધુ સંતની કરવી પડે. ડાયરેક્ટ કોઈને પરમાત્માની પ્રાપ્તિ થઈ નહીં ને થશે નહીં, તમારી નહીં ને અમારી નહીં. ગમે એટલો કોર્ટનો કેસ ચડી ગયો સાહેબ, આપણો બાપો જજ હોય ને તો એ વકીલ હાથે લેવો જ પડે, ડાયરેક્ટ ત્યાં મેળ નહીં આવવાનો. એટલે અહીંયા તો આપણે બધાનો કોન્ટેક્ટ કરવો જ પડશે. તમારે સાહેબને મળવું હોય તો રામને મળવું હોય કે અલગ ધણીને મળવું હોય. સંત કબીર સાહેબે આપણને બહુ સરસ મજાની વાત કરી કે ये तन है विष की वेलड़ी सदगुरु अमृत की खाण. આપણું તન છે એ વિષની વેલડી છે, પણ સદગુરુનો શબ્દ છે, એમનું જ્ઞાન છે સાહેબ, એ અમૃતની ખાણ છે ને ત્યાંથી આપણે લઈ અને પછી પરમાત્માનું ભજન કરીને આપણે પોતાની ગતિને પ્રાપ્ત કરીએ. ગતિ ક્યારે થઈ કહેવાય? મહાપુરુષોનું કેવું છે કે જન્મ મરણના ચક્કરમાંથી 84ના ગોળ સકેડામાંથી જ્યારે જે જીવાત્મા ઈશ્વર ભજન કરીને મુક્ત થઈ જાય ત્યારે મોક્ષની ગતિ કહેવાય. આજે તમે જો આપણે સેવા પૂજામાં આવે છે, બધા લાઈનસર બધા આવે છે, એ શ્રીફળના બધા કેટલા મસ્ત સોતરા કાઢવા પડે, પછી સાહેબને શરણે ચડે, આખે આખા ચડે છે. આપણે હજી થોડા થોડા સોતરા કાઢજો, કેમ કે અહીંયા આપણને ઈશારો કરે છે સાફ કર્યા વગરનું નારિયેળ પણ સાહેબને ચડતું નથી સાહેબ. તો આપણે આખે આખા પરમાત્માને પ્રાપ્ત થવું છે તો સંતોનું કેવું છે, કામના, ક્રોધના, લોભના, મોહના, માયાના, ઈર્ષાના, અહંકારના, અભિમાનના, તારા મારાના, ઊંચ નીચના બધા સોતરા આપણે કાઢી નાખવો પડે. હો ને? એટલી સફાઈ હશે તો ત્યાં જગ્યા મળશે, બાકી તમને ને અમને કોઈને નંબર ભૂલવાળી વાત છે. એટલે આપણે એ બધા કામ ચાલુ કરજો, એટલા નારિયેળ મેં પતે એવું નહીં.
હો અહીં બાપુને આપણે નારિયેળ ધરી દીધું એટલે આપણે બધા થઈ જાય એવું નહીં. અહીં તો મહાપુરુષો કહે છે, હે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન जैसा कर्म ऐसा फल वही गीता का ज्ञान है. આપણને મહાપુરુષો એ કહી દીધું છે કે તમે જેવું કર્મ કરશો એવું જ ભરશો. ત્યાં તમારી જવાબદારી કોઈ નહીં. મહાપુરુષો ખાલી માર્ગ બતાવે છે, કામ આપણે કરવાનું છે. સમય નથી વધારે, હું બહુ જાજુ તમારો ટાઈમ તો નહીં જ બગાડું સાહેબ. અને આયો શું બગાડીને જાઉં, કોઈકનું સુધારીને જઈશ એટલી ભાવના મારામાં છે. બગાડવા માટે કોઈ સાધુ સંતો નથી આવતા. પણ સંત કબીર સાહેબની વાણીમાં છેલ્લા ચરણમાં એમ કહે છે કે સાધુ કી સંગત में કબીરા બિગડ્યા સો સાહેબ નિવડ્યા જીહો રે કબીરા. અમને તો સાહેબ ભજનની ધૂળ લાગી. તમે તો જો આપણી બેન દીકરીઓ હવારમાં દૂધ કાઢે ને, વાતો કરું થોડી બે પાંચ નહીં. હા સમય હોય તો ને પછી તમે એમની પેલા મહારાજ બંધ કરો એમની કહેતા. કેમ કે હવે અમે તો તમે જેમ તમારા ગામમાં મહેમાન થઈને આવ્યા છે, તમે જેમ રાખો એમ. અને તો રામ મારો જાણે કઈ આ ભાઈઓ યુટ્યુબ ઉપરથી કદાચ કોન્ટેક્ટ કર્યો છે, મને કે બાપજી ગમે તેમ થાય 2 ઘડીની હાજરી આપજો. મેં કીધું કોઈ વાંધો નહીં, તમે બોલાવતા હોય ને અમે ના આવીએ સાહેબ. કબીર સાહેબ નું એમ કેવું છે કે આ ધરતી પર જ્યારે જ્યારે કોઈ જીવાત્માનો તારણહાર હોય તો આ દેહ ધરીને જે પુરુષ આવે છે સાહેબ, એ જીવાત્માનો મૂળ તારણહાર છે. પણ જેને આપણે હોદીએ મળતો નહીં, મળ્યો છે ગમતો નહીં, એવું થાય છે ઘણી વખત. જે પ્રત્યેક ઈશારો કરે છે એ આપણને ગમતો નથી. અને જેને આપણે હોદીએ છે એ નિરાકાર છે, કોઈને મળવાનો એમનો એમ નહીં મળે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, પછી કે દેહ ધરીને દર્શન બ્રહ્મ સ્વરૂપ મને નજરે નહીં આવે. આપણી બહેનો સવારમાં દૂધ કાઢે, તમે જોજો એ દૂધમાં દહીં સમાયેલું છે. પણ દૂધને દહીં કહેવાતું તો સાસમાં દહીં સમાયેલું છે. સાસમાં નીકળી ગયા પછી પણ ક્યારે એ કઈ જગ્યામાં જાય, ભૂમિ બદલે ત્યારે જો સાસ દૂધમાં પડી જાય તો પાછી દહીં થઈ જાય. સાસ જયારે દૂધમાં ભળી જાય તો પાછું દહીં થઈ જાય અને ખવાઈ જાય તો સાસની. અને સાસ અને સાહેબ એક બાજુ દૂધ બે મળી જાય, બે મટી જાય, બે મટી જાય ત્યારે ડાયરેક્ટ શું બની જાય, દહીં બની જાય. પછી બે ના નામ બદલાઈ જાય. સાસ એવું નામ બદલાઈ ગયું, દૂધનું નામ બદલાઈ ગયું, અહીંયા દહીં થઈ ગયું, એનો આકાર બદલાઈ ગયો અને એનો ગુણ પણ બદલાઈ જાય. આજે ધન છે તમને અમને બધાને સારો અવસર મળ્યો છે પરમાત્માનું ભજન કરી આપણે પોતાના આત્માનું કલ્યાણ કરી લઈએ. મહાપુરુષો આપણને એ કહે છે, સુરતી સેજ સુન મારે એ મારે જલ જલ વાગી, ગુરુએ જ્ઞાન બતાયા રે મારી ભલી ભૂરમણા ભાંગી દે. ગુરુએ મને જ્ઞાન બતાયા, મારી ભૂલો ભ્રમણા ભાગ્યા. જીવ જ્યારે બ્રહ્મણામાંથી મુક્ત થાય ને બ્રહ્મા જ્યારે ભળી જાય ને સાહેબ, ત્યારે એને મોક્ષની ગતિ થાય. પણ આપણે ઘણી ઠેકાણે ભ્રમણાઓ જ નહીં ભાગતી. ગુરુ કર્યા હોય બહુ અમારા જેવા બધા હોય અને એ તો એવો જમાનો આવી ગયો સાહેબ, બધાને મેં તમને બધાને આજે તમારા આંગણે દાસ બનીને આવ્યો છું. એક વસ્તુ કહું, તમારે જેઠ મહિનો આવશે ને ધીમો ધીમો, એટલે હોળ ભાગી ગયો હોય તો ક્યાં જવું પડે, સુથારને ત્યાં જવું પડે. દાંતરડું કે કોડું ભાગી ગયું હોય કે બનાવવું હોય તો લોહારને ત્યાં જવું પડે. સોનાનો કોઈ દાગીનો બનાવવો હોય તો સોનીને ત્યાં જવું પડે. પણ આ જીવમાંથી શિવ બનાવવો હોય તો ક્યાં જવું પડે? ગુરુનું કામ શું છે સાહેબ? અમને ઘણી વખત જઈએ અમને કે બાપુ હારા આશીર્વાદ આપજો. મેં તમે આશીર્વાદ એકવાર મળી ગયો, પણ તમે કામ હારા કરજો, તમારો ઉદાર. દુકાનદાર ગમે એટલું સારું બિયારું આલ્યું હોય, પણ આપણે કાયમ પેલા ખરોટિયા અમે દોરતા હોય તો પછી શું થાય ભાઈ? પછી તમે દુકાનદારની ભૂલ કાઢો કે દુકાનદાર બિયારાની હારી સારા બિયારા છે ને તમારા બધામાં અસલ માલ પડ્યો છે. બિયારું જેને કહીએ નિજબી છે, એ મય પડ્યું છે, બહાર નહીં. પણ આપણે હોદે છે બધા બહાર. એક વડનું ટેટું હોય ને એ ટેટાની અંદર કેટલું નાનું અંકુર આવે બિયારું, આપણે બધા જોઈએ છે. આપણે હાથે પકડીએ તો પકડાય ને એટલું આવે, પણ એમાં આખું વૃક્ષ સમાયેલું છે, આખો વડ સમાયેલો છે.
એમ સંતોનું કેવું છે કે આ જીવની અંદર સાહેબ છે ને, જ્યારે આપણને કોઈ યોગ્ય જગ્યા મળી જાય ને, વાવેતર એવું કરીએ ને સદગુરુ મહારાજના જ્ઞાન લઈને, ત્યારે આમાંથી ઈશ્વર પણ બની શકે, સાહેબ પણ બની શકે, એવા બીજ અંકુરમય આપણામાં પડ્યા છે. એ આપણને મહાપુરુષો બતાવે. એટલે સમય આપણી પાસે જાજો નથી. મને એક પદનો તમે આદેશ કર્યો તો ને 2-5 શબ્દો બોલ્યો ને એમાં કદાચ વધારે બોલાઈ ગયો તો ક્ષમા કરજો, કારણ કે તમારો દાસ જાણીને સાહેબ અમે હજી આ માર્ગ લીધો છે એટલે અમે જશું સુધી કઈ એમ આપણે બેહલાયા હોય તો કોણ હાચવે? હમણાં અમારા સાહેબને તમે દીક્ષા કરવાના છો, અર્જુનદાસ સાહેબને, બરાબર? નામ તમે જે રાખવાના મને ખબર નહીં, પણ અર્જુનભાઈ એવું લખ્યું છે. હમણાં તમે દીક્ષા કરવાના છો સાહેબ, પછી આપણે હાથે કરીને ઉડાડ્યું છે એટલે હાચવું કોને પડશે? આપણે જ ને. ભજન કરવા આપણે જ બોલાવવું પડશે, નમન આપણે જ કરવું પડશે, બંદગી આપણે જ કરવી પડશે, કેમ કે તમારે જ પછી પાડવું પડશે. અમે બીજે જીએ કઈ તમારા છે એટલે અહીંયા જ આયા ને. સાહેબ તેરો ભેદ જાણે નર કોઈ રે. નાનું પદ બોલી લઈએ. સાહેબ તેરો ભેદ જાણે નર કોઈ સાહેબ તેરો ભેદ જાણે નર કોઈ. સાબુલે પાણી મન મલકાયા જોઈ. સાબુલે પાણી મન મલકાયા જોઈ. બહુ મસ્ત ભાઈ. ઘટ ભીતર ભેદ બંગલા નિર્મળ ખેતી હોય. આ ઘટ ભીતર ભેદ બંગલા નિર્મળ ખેતી હોય. સાહેબ તેરો ભેદ જાણે નર કોઈ.
આવજો વાલા. જલ બિન દેવી એને બિન તુંબા બિન ફૂલ ફળ હોય જલ બિન દેવી એને બિન તુંબા બિન ફૂલ ફળ હોય मन लाग्यो मेरो यार मन लाग्यो मेरो यार जो सुख पावे मन लाग्यो मेरो यार मन लाग्यो मेरो यार मन लाग्यो मेरो यार બોલે સદગુરુ સાહેબ કી આભાર સમય અમને જે કંઈ બેફા શબ્દો મળ્યા અને તમે કીધું એમ કરતાં થોડું વધારે બોલાઈ ગયું છે પણ માફ કરજો. આપ સર્વને સાહેબ બનગી. જય ગુરુ મહારાજ. ખૂબ ખૂબ અભિનંદન આપણા પર્વતરામ સાહેબને સરસ મજાનો આપણને શબ્દોનું શ્રવણ કરાવ્યું છે. એમના શબ્દોની અંદર